અમદાવાદથી સમાચાર શાકભાજીના વેપારી ઉપર ફાયરિંગની ઘટના બની છે। બોરાણા વેજીટેબલમાં કૌટુંબિક તકરારમાં વેપારી ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું। ફાયરિંગ કરનાર શખ્સો ફરાર થઈ ગયા છે તો વેપારીને કાનના ભાગે ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયા, જેથી ઘાયલ વેપારીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા। બનાવની જાણ થતાં સેક્ટર 1 જેસીપી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા, તપાસ શરૂ કરી છે। અમદાવાદના નહેરુનગર પાસે આ શાકભાજીની દુકાન આવેલી છે, જ્યાં ફાયરિંગની ઘટના બની। સરા જાહેર ફાયરિંગ કરવામાં આવ્યું, એક વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને આ બધું જ થઈ ગયા પછી પોલીસ તપાસ માટે આવી। સેક્ટર 1 જેસીપી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી। હજી સુધી કોઈની ધરપકડ થઈ છે કે નહીં તેની કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ। અમદાવાદમાં સાંજના સમયે આ ઘટના બની હતી। નહેરુનગર વિસ્તાર પાસે આવેલી એક શાકભાજીની દુકાનના વેપારી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું, સરા જાહેર।